વેલકમ બેક। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કુલ 12 જેટલા જળાશય આવેલ છે। ઉપરવાસમાં અવિરત વરસાદને લઈ જળાશયોમાં પાણીની આવક વધી છે। મોટાભાગના જળાશય આ વર્ષે 70 થી 100% ભરાવાની તૈયારીમાં છે। જિલ્લામાં સારો વરસાદ પડતા અને જળાશયો ભરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। આવનાર સિઝનમાં પણ ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે। हाथमती डेम जे खरो ए आपणो अनहिटेड डेम छे। उपरवासमां भारे वरसादनी संभावना छे ने सतत जो इनफ्लो चालू रहेशे तो लगभग शक्यताओ छे के ओवरफ्लो थशे हाथमती डेम आ वखते। साबरकांठा અને અરવલ્લી જિલ્લામાં નાના મોટા થઈને 12 જેટલા જળાશયો આવેલા છે। જે જળાશયોમાં સારી એવી પાણીની આવક થઈ છે। સરેરાશ વાત કરીએ તો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સરેરાશ 70% થી વધુ પાણીની આવક અત્યાર સુધીમાં નોંધાઈ છે। હજુ પણ ઉપરવાસમાં જે ભારે વરસાદ છે ભારે વરસાદ પડી રહ્યો છે। આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી પણ છે કે જે ભારે વરસાદ નોંધાશે એટલે કે કહી શકાય કે મોટાભાગના જળાશયોમાં સારી એવી આવક થશે। તો આ ઉપરાંત જે હાથમતી જળાશય છે હિંમતનગરનો કે જે 80% ભરાઈ ચૂક્યો છે ને જે વેસ્ટ વેર ઉપરથી પણ પાણી વહી રહ્યું છે એટલે કે કહી શકાય કે જે હાથમતી જળાશયમાંથી પાણીની આવક હાથમતી નદીમાં પણ પાણીની આવક જોવા મળી રહી છે। આ ઉપરાંત જે હાથમતી નદીની જેટલી પણ કેનાલો છે તે તમામ કેનાલો અત્યારે વહી રહી છે। અત્યારે હાલ હાથમતી વેસ્ટ વેર ઉપર પણ જે કેનાલ છે તેમાં પણ 150 ક્યુસેક પાણી વહી રહ્યું છે એટલે કે કહી શકાય કે જે આવનાર સિઝન છે જે ખેડૂતો માટે સારી રહે છે। નોંધનીય છે કે જે ખેડૂતો જે આવનાર સિઝન શિયાળુ કે ઉનાળુ પાકનું વાવેતર કરશે તેમાં પણ પાણીની પૂરતી જરૂરિયાત સંતોષાઈ શકે તેમ છે। તો આ ઉપરાંત વાત કરીએ તો જે કૂવાના સ્તર છે એ પણ ઊંચા આવશે અને નદી નાળા પણ છલકાઈ ગયા છે। તેના કારણે નાના મોટા તળાવો અને નાળાઓમાં પણ પાણીની આવક થશે જેના કારણે ખેડૂતોના જે સિંચાઈ માટે જે પાણીની જરૂરિયાત હશે તે પણ પૂરી થશે કે આવનાર સમય ખેડૂતો માટે સારો સાબિત થાય તેમ છે। ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા। મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવકના પગલે ડેમ 60% જેટલો ભરાયો છે। ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે। દિવસે 20,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે જેથી ડેમ 60% જેટલો ભરાયેલો જોવા મળ્યો। મહીસાગર જિલ્લામાં સામાન્ય વરસાદ નોંધાયો છે ત્યારે રાજસ્થાનમાં પડી રહેલા વરસાદના કારણે બાંસવાડા ગામ વિસ્તારના બજાજ સાગર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગુજરાતમાં 3જા નંબરનું સ્થાન ધરાવનાર કડાણા ડેમમાં પાણીની આવકના પગલે હાલ કડાણા ડેમની સપાટી 406 ફૂટે પહોંચી છે જેથી કડાણા ડેમ 60% જેટલો ભરાઈ જવા પામ્યો છે। ગત ઉનાળાની સિઝનમાં કડાણા ડેમ ખાલી થઈ ગયો હતો જેથી સિંચાઈ માટે પાણી બંધ કરવામાં આવ્યું હતું અને માત્ર પીવાના પાણી માટે કડાણા ડેમમાં પાણી અનામત રાખવામાં આવ્યું હતું। જો કે મહીસાગર જિલ્લામાં સામાન્ય વરસાદ વરસ્યો પરંતુ ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે કડાણા ડેમમાં પાણીની આવક સતત નોંધાઈ રહી છે। પાણીની આવક થઈ રહી છે અને હાલમાં 20,000 જેવી આવક છે। હાલમાં ડેમ 70% ભરાઈ ગયો છે અને હાલનું લેવલ છે 406.4 ઇંચ છે। ગુજરાતમાં જીવાદોરી સમાન કડાણા ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે। હું દ્રશ્યો બતાવી રહ્યો છું। ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે કડાણા ડેમ કે જ્યાં અત્યારે સતત પાણીની આવક નોંધાઈ રહી છે। દ્રશ્યો બતાવી રહ્યો છું કડાણા ડેમના કે જ્યાં સપાટી 407 ફૂટે પહોંચી છે। રાજસ્થાન સરહદી વિસ્તાર કહી શકાય કે ક્યાંક ત્યાં બજાજ સાગર ડેમ આવેલો છે અને બાંસવાડાનો બજાજ સાગર ડેમમાં ત્યાં સતત વરસાદ પડી રહ્યો છે અને સતત વરસાદના કારણે અત્યારે પાણી છોડવાની ફરજ પડી રહી છે એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ઉપરવાસમાં જે સતત વરસાદના કારણે અત્યારે પણ કડાણા ડેમમાં છે તે પાણીની આવક નોંધાઈ રહી છે। દિવસે ને દિવસે 20,000 ક્યુસેકથી પણ સતત જે પાણીની આવક છે તે નોંધાઈ રહી છે। વાત કરવામાં આવે તો ગુજરાતમાં 3જા નંબરનું સ્થાન ધરાવનાર કડાણા ડેમ અને ગુજરાતમાં જીવાદોરી સમાન કહી શકાય કે 10 જિલ્લાઓને પીવાનું તેમજ સિંચાઈ માટે સુજલામ સુફલામ કેનાલ મારફતે પાણી પૂરું પાડવામાં આવે છે ત્યારે હવે કડાણા ડેમમાં 60% જેટલો ભરાઈ ચૂક્યો છે। વાત કરવામાં આવે તો ઉનાળાની અંદર ડેમ છે તે ખાલી થઈ ચૂક્યો હતો અને માત્ર પીવાનું પાણી અનામત રાખવામાં આવ્યું હતું અને સિંચાઈ માટે પાણી છે તે બંધ કરવામાં આવ્યું હતું પરંતુ ચોમાસાની શરૂઆતની અંદર અત્યારે પાણીની આવક સતત ઉપરવાસમાંથી નોંધાઈ રહી છે। કહી શકાય કે ઉપરવાસમાં વધુ વરસાદના કારણે કડાણા ડેમમાં પાણીની આવક નોંધાઈ રહી છે ત્યારે મહીસાગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં સામાન્ય વરસાદ નોંધાઈ રહ્યો છે ત્યારે અત્યારે કડાણા ડેમ કહી શકાય જીવાદોરી સમાન કડાણા ડેમમાં અત્યારે સતત પાણીની આવકના પગલે 60 થી 61% જેટલો ડેમ ભરાઈ ચૂક્યો છે। મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર। વલસાડ જિલ્લાના પારડીના ઉદવાડામાં કાલે શોપિંગ સેન્ટરની ગેલેરી તૂટી પડી હતી। આ ઘટના સીસીટીવી સામે આવ્યા છે। વહેલી સવારે આ ઘટના બની હતી। દુર્ઘટના વખતે કોઈ હાજર નહોતું જેથી જાનહાનિ ટળી હતી। ઉદવાડા સ્ટેશન વિસ્તારમાં ગ્રામ પંચાયતનું એક શોપિંગ કોમ્પ્લેક્સ આવેલું છે। આ શોપિંગ કોમ્પ્લેક્સમાં નીચે અને ઉપર અનેક દુકાનો આવેલી છે। આ કોમ્પ્લેક્સની ગેલેરી છેલ્લા કેટલાક સમયથી જર્જરિત હતી તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતા આખરે આ ગેલેરીનો આખો ભાગ તૂટી પડ્યો હતો।
આખા કોમ્પ્લેક્સની પહેલા માળની ગેલેરી તૂટી પડતા અને નીચે ખાબકતા રોડ પર કાટમાળ વિખેરાયો હતો.